શું નામ સર? મારું નામ શૈલેષ શિંદે છે. શૈલેષભાઈ, શું લાગે છે 4 જૂનના કોની સરકાર બને? આ સરકાર બનવામાં તો એવું છે કે આજે 10 વર્ષથી જે સરકાર ચાલી રહી છે એ સરકારના સાનિધ્યમાં જે મોંઘવારી એ માજા મૂકી છે. તમે જુઓ કે જે પાછલા 70 વર્ષમાં જે ભાવો વધ્યા એના કરતાં 10 વર્ષની અંદર 10 ગણા ભાવ વધ્યા. પેટ્રોલનો ભાવ પાછલા 70 વર્ષમાં 70 રૂપિયા સુધી પહોંચ્યું અને આ 10 વર્ષની અંદર 105 રૂપિયા સુધી પહોંચ્યું. મોંઘવારીનું કારણ એક રશિયા યુક્રેનનું યુદ્ધ બી છે. પેટ્રોલમાં ભાવ વધારાનું કારણ. પેટ્રોલમાં ભાવ વધારાનું કારણ તમે રશિયાનું યુદ્ધ તો આજની 2 વર્ષની વાત છે. હું તો છેલ્લા 10 વર્ષની વાત કરું છું. ભાવ તો અચાનકથી હમણાં જ વધ્યા. સતત ભાવમાં વધારો છે. એવું નથી અત્યારે સરકારી નોકરીઓ બધે ખાડે ગઈ છે. બધું આપણું દેશ પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. દેશની અંદર આપણું દેવું વધી રહ્યું છે. આ બધા કારણો છે અને જે આ બધી ઘટનાઓ ઘટી રહી છે એક પછી એક બેકાળજી પ્રમાણે આ જે ઘટનાઓ ઘટી રહી છે એટલે આ વખતેનું રિઝલ્ટ કંઈ પણ આવી શકે છે. કોઈ એવું કહી નથી શકતું કે આ જ પાર્ટી જીતશે કે આ જ પાર્ટી જીતશે. કેમ કે આખા દેશની અંદર વાતાવરણ એક એવું ઊભું થયું છે. એક ઇન્કમટન્સી કહેવાય, મોંઘવારી કહેવાય, બરોબર. આ બધી જે વસ્તુઓ થઈ છે દેશની અંદર અને જે નિર્ણયો લેવાયા છે દેશની અંદર એ બધા જે અત્યાર સુધીના નિર્ણયો લેવા છે એ બધા ઉદ્યોગપતિઓને લગતા નિર્ણયો લેવાયા છે. જે 4-8 ઉદ્યોગપતિઓ છે એમની પાછળ જ સરકારે ધ્યાન આપ્યું છે. પ્રજાની પાછળ ધ્યાન આપ્યું નથી. પ્રજાને ફક્ત 5 કિલો અનાજ આપી અને પ્રજાને ખુશ કરી છે અને બાકીનું જે કંઈક બધા ઉદ્યોગપતિઓના હાથમાં જ આપણી સરકાર અત્યારની સરકાર જે ચાલે છે એ ઉદ્યોગપતિઓના હાથના ચાલે છે એવું લાગે છે. એટલે આ વખતે જે પ્રજાની અંદર જે મૂડ છે એ મૂડ ચેન્જ થાય એવું અમને દેખાઈ રહ્યું છે. પ્રજાનું કેવું તો એમ છે કે જે રીતે ચાલી રહી છે સરકાર એ તો બહુ સારું કામ કરે છે. પ્રાઇવેટાઇઝેશનના લીધે એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે. પ્રાઇવેટાઇઝેશનના લીધે એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે પણ સરકારી નોકરીઓ ક્યાં છે? સરકારી નોકરી નહીં, પ્રાઇવેટ નોકરીઓ વધી રહી. પણ તમે નોકરીઓ પ્રાઇવેટ કરો પણ જે સરકારી સંસ્થાઓ છે તો એને તો પ્રાઇવેટ ના કરો. રેલવેને પ્રાઇવેટ કરી નાખી, LICને પ્રાઇવેટ કરી નાખી, બધું વેચાઈ ગયું છે. દેશ પાસે કશું રહ્યું નથી. દેશના ખજાના કચી નથી. પણ તમે વિચારો એ બધું પ્રાઇવેટ કરતા કરતા તમે આર્મી પણ પ્રાઇવેટ કરી નાખી. 4 વર્ષની અંદર તમે આ જે લાયા 4 વર્ષ નોકરી કરી અને શું કહેવાય ક્રાંતિવીર તો એ શું છે? એ તો પછી તમે 4 વર્ષમાં જ માણસને બેકાર કરી નાખશો. જે માણસ 20-20 વર્ષ નોકરી કરતો હતો એ માણસને 4 વર્ષ પછી જ બેકારી મળશે. 4 વર્ષ પછી એ શું કરશે? 4 વર્ષ પછી રિટાયરમેન્ટનું પ્લાનિંગ એવું હોય કે 4 વર્ષ પછી એ લોકોને બીજા બેનિફિટ મળે. બીજા કઈ જગ્યાએ બેનિફિટ આવશે? એક્સ આર્મી તરીકે એમને બહુ બધા બેનિફિટ મળે. પણ એક્સ આર્મી તરીકે આજે બી તો બેનિફિટ મળે છે જ ને. પણ આ 4 વર્ષની પછી તમે 4 વર્ષની અંદર કેટલી બેકારી બહાર આવશે? નહીં, તમે જોઈ લો, મહારાષ્ટ્ર જુઓ, પંજાબ જુઓ, રાજસ્થાન જુઓ, ગુજરાતની આર્મી થોડી ઓછી હોય છે. એ વર્ષોથી એ સિસ્ટમ એ ધંધાપ્રિય માણસ. ધંધાપ્રિય માણસો છે. એટલે એવું નથી. જે નિર્ણયો લેવાય છે ને એ દેશ હિતમાં નિર્ણયો દેખાતા નથી. આવનારો સમય બહુ કપરો છે અને અત્યારે પરિસ્થિતિ અમને તો એવું લાગી રહી છે કે ભાઈ અને એમાં છે ને સરકાર ચેન્જ થવી જોઈએ. 5-10 વર્ષ આની, 5-10 વર્ષ એની, તો જ તંત્ર સારું ચાલે. ને તો તંત્ર પછી હુકુમશાહી પર વિકાસનો નિયમ છે. પરિવર્તન એ વિકાસનો નિયમ છે. રોટલી પણ તવા પરથી તમે બીજી ફેરવો નહીં તો રોટલી પણ બળી જાય છે. એ રીતે આ સરકારને સત્તાને ના બદલો ને તો ઘમંડ એટલો આવી જાય છે કે બસ અત્યારે હિટલરશાહી ચાલી રહી છે. અત્યારે પરિસ્થિતિ એ છે. ડિક્ટેટરશીપ કહેવાય ને એ પ્રમાણેનું રાજકારણ. ડિક્ટેટરશીપ તો ખાલી પોલિટિક્સની વચ્ચે ચાલી રહ્યું છે. પ્રજા તો સુખી છે. પ્રજા, તમને લાગે છે પ્રજા સુખી છે? તમે ઘરમાં જાઓ, ધંધાની હાલતો શું થઈ ગઈ છે? બજારની અંદર તમે જે સ્કેલવાળા ધંધા છે બધા સ્કેલવાળા ધંધા 50% થઈ ગયા છે. કોઈ સ્કેલવાળા ધંધા અત્યારે ચાલતું નથી. જે રોટેશન ફરવું જોઈએ એ ફરતું નથી ધંધાઓની અંદર. છેલ્લા 1-1.5 વર્ષથી ધંધાઓ બધા માંદા પડ્યા છે. ટૂંકમાં મોદી સાહેબને માર પડશે તો દરેકના ખાતામાં લાખ રૂપિયા આવશે વર્ષે, એવું રાહુલ ગાંધીનું કહેવું છે. એ બાબતે તમે શું કહેશો? જો કદાચ એવું બને, ન કરે નારાયણ, અને જો આ પરિસ્થિતિ આવે અને જે એમણે કહ્યું છે એ પ્રમાણે જો દર મહિને જો 8,500 રૂપિયા મહિલાઓના ખાતામાં આવે તો ચોક્કસપણે પૈસાનું રોટેશન ફરે અને ફરી જે સ્કેલ છે, નાના સ્કેલ છે, એ સ્કેલોની અંદર
જે રેકડીવાળા, ગલ્લાવાળા, ચાની હોટલોવાળા, નાસ્તાવાળા, આ જે સ્કેલ છે ને એની ઉપર આ પૈસાનું રોટેશન ફરતું થશે અને બજારની અંદર તેજી દેખાશે. એ ગણિત બરાબર છે એવું લાગે છે કે બિલકુલ કોઈ પણ આજ સામાન્ય માણસો, આજ તમે કાંકરિયા ફરવા જાઓ ને, આજે એ લોકો કાંકરિયા જે ડેવલપ કર્યું સારું વાત છે, પણ કાંકરિયા ફરવા જાઓ ને, એક ગરીબ વ્યક્તિ અને પોતાના 4 મેમ્બરને લઈને કાંકરિયામાં ફરવા જશે ને, તો ઓછામાં ઓછા એને 4 થી 5 હજાર રૂપિયા જોઈશે. 8,500 ચાલશે? પણ એટલું મોંઘું થઈ ગયું હું એ છે. જ કહું છું. તો અત્યારે તો કશું છે જ નહીં ને, પણ 8,500 આવે તો કમસે કમ 4,000 તો ત્યાં ખર્ચા થાય. એટલે પૈસાનું રોટેશન ફરે. પૈસા જે દબાઈ ગયા છે ને ઉદ્યોગપતિઓ પાસે, એ બધા પૈસા બહાર આવશે.